અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રોજના 25,000 કરતાં વધુ નાના મોટા વાહનો આવાગમન કરી રહ્યા છે. આ વચ્ચે અંકલેશ્વર GIDCના મુખ્ય 2 પ્રવેશ માર્ગ પૈકી એક માર્ગ હાલ નવીનીકરણને લઈ બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈ સમગ્ર ટ્રાફિક વાલિયા ચોકડી તરફ ડાયવર્ટ થઈ જતાં પુનઃ એકવાર વાહનો કતાર જોવા મળી રહી છે. વાલિયા ચોકડી નેશનલ હાઈવે નંબર 48 પર તેમજ અંકલેશ્વર, નેત્રંગ અને મહારાષ્ટ્રને જોડાતા હાઈવે પરથી મહત્વપૂર્ણ ચોકડી છે. ત્યારે હજારો વાહનો અવરજવર વચ્ચે નોકરિયાત વર્ગ માટેના એકમાત્ર વિકલ્પ એવા માર્ગ પર સોમવારની સવારે GIDC તરફ જવા માટે અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ ગરખોલ ટી બ્રિજથી લઈ મહાવીર ટર્નિંગ SA મોટર્સ પ્રતિન ચોકડી GIDC બસ સ્ટેશન 3 રસ્તા વાલિયા ચોકડીથી લઈ વાલિયા રોડ પર વાહનોની કતાર લાગી જવા પામી હતી. ખાસ કરી ભરૂચ તરફથી આવતા માર્ગ પર 2.5 થી 3 કિલોમીટર માર્ગ જે સામાન્ય સમયમાં માંડ 5 મિનિટમાં વાહન ચાલકો પસાર થતા હતા, તેને પસાર કરતા આજ રોજ 1 થી 1.5 કલાક સમય લાગ્યો હતો. એક તરફ બળબડતો ઉનાળાનો તાપ અને બીજી તરફ ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સદાનંદ હોટલ માર્ગ બંધ થતાં આગામી 6 મહિના સુધી તમામ વાહનો ભરણવાલિયા ચોકડી રહેશે. GM દેસાઈ પેટ્રોલ પંપને વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો છે, પણ તેના પરથી વાહન ચાલકોને વાલિયા ચોકડી સુધી તો આવવું જ પડે છે, જેને લઈ વાલિયા ચોકડી સતત જામ સર્જાઈ રહ્યો છે. આ વચ્ચે સતલજ હોટલ સામે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ નીચે રેલવેનો અંડરપાસ આવેલ છે. હાલ રાજપીપળા રેલવે લાઇન બંધ હોય આ પાસ બિનઉપયોગી છે. જો તેના પર કાચું પુરાણું કરી માર્ગ આપવામાં આવે તો વાહન ચાલકો રાજપીપળા ચોકડી તેમજ દેસાઈ પેટ્રોલ પંપ સામે SA મોટર્સ કોર્ટ રોડ પર વાહન વ્યવહાર ડાયવર્ટ થઈ શકે છે. વધુમાં બ્રિજની બંને તરફ સર્વિસ રોડ છે, જે પણ પુરાણ થાય તો રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી બંને જોડાતો એપ્રોચ રોડ વધુ એક વિકલ્પ બની શકે છે.